ચાલો આજે મેં એક નાની બેબી માટે 1.5 વર્ષની ચણિયા ચોલી જેવી છે. તમે જોઈ શકો લટકણવાળી અને લેસ મૂક્યું છે. પહેલા આપણે કાપડ લઈ લઈશું. કાપડ લઈને એને આપણે 2 વડું કરીને ક્રોસમાં ગોઠવવાનું છે. આવી રીતે ક્રોસમાં ગોઠવી દેવાનું છે. પછી આપણે લંબાઈનું માપ લઈ લઈશું. કમર રાખવાની છે 22 ઇંચ, એટલે આપણે ના કમરનું માપ લઈ લીધું છે. હવે લંબાઈ રાખવાની છે આપણે 15 ઇંચ. કટિંગ કરી નાખશું. આપણે ડબલ ફોલ્ડ કરીને જોઈશું કાપડને કેવી રીતના સરખું કટિંગ થયું છે ને. સેજ આપણે ક્રોસમાં કટિંગ થયું હોય તો આપણે કટિંગ કરી નાખવાનું છે. આપણે લંબાઈ જોઈ લીધી છે. હવે આપણે એનાથી આપણે 1 ઇંચ ઓછું અસ્તર કટિંગ કરવાનું છે. એને પણ આપણે ડબલ વાળું કરીને ક્રોસમાં ગોઠવી દેવાનું છે. માથે કાપડ મૂકીને આપણે જોઈ જોવાનું છે. પંદર ઇંચ લંબાઈ છે તો આપણે આમાં અસ્તરમાં 14 ઇંચ રાખી છે. 1 ઇંચ ઓછું રાખવાનું છે. કટિંગ કરી નાખશું. હવે ઉપર થોડીક કાપડની ઘટ આવી છે એક બાજુ, ને આપણે ક્રોસમાં કાપડ મૂકીને કટિંગ કરી લઈશું. ચણિયો આપણે કટિંગ થઈ ગયો છે. હવે આપણે બ્લાઉઝનું કટિંગ કરવાનું છે. બ્લાઉઝની લંબાઈ લીધી છે 9.5 ઇંચ. ને સાથી લીધી છે 5.5 ઇંચ. શોલ્ડર લઈ લીધું છે 6 ઇંચ. નીચેનો ગાળો છે આપણે 5 ઇંચનો. સાથી 5.5 ઇંચ રાખવાની છે. 1.5 ઇંચ ફિટિંગનું રાખવાનું છે. એવી રીતે કમર પણ આપણે 5.5 જ રાખવાની છે. શોલ્ડર આપણે 2 ઇંચ રાખી દઈશું અને ગળું રાખશું 3 ઇંચ. કટિંગ કરી લઈશું. આપણે આગળનો ભાગ છે બ્લાઉઝનો. પાછળ આપણે દોરી કરવાની છે, એટલે પાછળ આપણે 2 ઇંચ ઓછું કાપવાનું છે. 1.5 થી 2 ઇંચ ઓછું કાપવાનું છે, કારણ કે એમાં દોરી આવશે પાછળ નાના મોટી થાય એવી. મેં એમાં 1.5 ઇંચ જેટલું રાખ્યું છે. આપણે પહેલા દોરી લઈશું. કટિંગ કરી લઈશું. આગળના ભાગ કરતા પાછળનો ભાગ આપણે 1.5 ઇંચ આપણે ઓછો રાખવાનો છે, કારણ કે એમાં આપણે દોરી મૂકવાની છે. વચ્ચેથી કટ લગાડી દઈશું. અને આ ગળું પણ કટિંગ થઈ ગયું છે પાછળનું. અસ્તર કટિંગ થઈ ગયું છે. આપણે કાપડ કટિંગ કરી લઈશું. પહેલા આપણે સરખું ગોઠવી દઈશું. સરખું ગોઠવીને આપણે કટિંગ કરી લઈશું. પાછળનો ભાગ કટિંગ થઈ ગયો છે. વચ્ચેથી કટ કરી નાખશું. 2 ભાગ અલગ કરી નાખવાના છે. હવે આપણે આગળનો ભાગ કટિંગ કરી નાખશું કાપડમાં મૂકીને. આવી રીતે કાપડ આપણે પહેલા જોઈ જોવાનું છે કઈ બાજુ સરખું હાલે છે. આગળનો ભાગ આપણે કટિંગ કરી નાખશું. આગળનો ભાગ કટિંગ થઈ ગયો છે.
હવે જે ચણિયાનો નેફો આવે એ આપણે કટિંગ કરી લઈશું. 5 ઇંચ કટિંગ કરવાનું છે. એક સાઈડથી વાળવા અડધો ઇંચ હશે અને એક સાઈડથી આપણે નેફો મૂકી એ સાઈડ અડધો ઇંચ હશે, એટલે બે સાઈડથી આપણે 2 ઇંચ દૂર છે. હવે ક્રોસમાં પટ્ટી કટિંગ કરી લઈશું. જે બ્લાઉઝમાં પાછળ દોરી મૂકવાની છે એ આપણે ક્રોસમાં કટિંગ કરી લઈશું. હવે સિલાઈ લગાડી દઈશું. આપણે પેલા સ્લીવ છે, સ્લીવમાં આપણે સિલાઈ લગાડી દઈશું. શોલ્ડરને બાકી રાખવાની છે, પછી ગળાને લગાડી દઈશું અને આ બાજુ પણ આપણે શોલ્ડરને બાકી રાખવાની છે. વધારાનું કાપડ કટ કરી નાખશું. શોલ્ડરથી આપણે જે બાકી રાખી છે એનાથી આપણે કાપડને પલટાવવાનું છે. ગળું પલટી જશે અને સ્લીવ પણ પલટી જશે. કટ લગાડી દઈશું વચ્ચે. આવી રીતે સિલાઈ મારશું તો ગળું પણ પલટી જશે અને સ્લીવ પણ પલટી જશે, કારણ કે આપણે આમાં અલગથી કાપડ મૂકવાની જરૂર નહીં પડે પલટાવવામાં. હવે એને આપણે સિલાઈ લગાડી દઈશું ધારની. હવે શોલ્ડરે લગાડી દઈશું, પલટી ગયું છે એટલે ગળાને લગાડીને આ બાજુ પણ આપણે શોલ્ડરને લગાડી દઈશું. સ્લીવને લગાડી દઈશું. આખું અસ્તર આપણે ફિટિંગ કરી લેવાનું છે કાપડમાં. વધારાનું કાપડ કટ કરી દઈશું. જે નીચેનું કાપડ વધ્યું તો એને આપણે પટ્ટી વાળી દેવાની છે. આગળનો ભાગ આપણે તૈયાર થઈ ગયો છે. એમાં આપણે લેસ લગાડી દેવાનું છે. જે પતલો લેસ આવે એ લગાડવાનો છે ગોલ્ડન કલરનું. એ રીતે બીજો પણ આપણે લગાડી દઈશું. એ રીતે 3 લેસ લગાડવાના છે. આગળનો ભાગ આપણે તૈયાર થઈ ગયો છે. હવે પાછળનો ભાગ લઈ લઈશું. પાછળના ભાગને પણ આપણે પલટાવવાનો છે, એટલે પહેલા આપણે દોરી બનાવી લઈશું. જે દોરી બનાવી છે એ આપણે નાકા બનાવવાના છે. જે દોરી નાખવાના આવે વધારાનું કાપડ કટ કરી દઈશું. એટલે એને હારોહાર આપણે પલટાઈ લેવાના છે, જેથી કરીને આપણે બીજી સિલાઈ પણ ના મારવી પડે ને પટ્ટી પણ ના મૂકવી પડે. આવી રીતે બીજી દોરી પણ આપણે પલટાઈ લઈશું. જે આપણે દોરી નાખવાની છે એને પણ આપણે વધારાનું કાપડ કટિંગ કરી નાખશું. જે પહેલા દોરી બનાવી નાકાની હતી અને આપણે દોરીની છે, દોરીને પલટાઈ લઈશું સોયની મદદથી. આવી રીતે દોરી પલટાઈ લેવાની છે. હવે આપણે આને 1.5 ઇંચ કે 2 ઇંચ આપણે જેટલા નાકા લાંબા રાખવા હોય એટલે આપણે કટિંગ કરી લેવાના છે. કટિંગ થઈ ગયા છે. હવે આપણે પહેલા નિશાન કરી લઈશું ચોકેથી. આવી રીતે કાપડમાં સિલાઈ લગાડતું જવાનું છે અને દોરી આપણે અંદરની સાઈડ મૂકવાની છે. અંદરની સાઈડ મૂકશું તો આપણે કાપડને સિલાઈ મારીને પલટાવશું તો એ બહાર આવી જશે. બે સાઈડ આપણે આવી રીતે મૂકવાના છે. અંદરની સાઈડ, બહારની સાઈડ કાપડ આપણે દેખાય. બહારની સાઈડ મૂકશું તો દોરી દેખાશે, એટલે આપણે અંદરની સાઈડ જ મૂકવાના છે. એવી રીતે શોલ્ડર માપી લઈશું. શોલ્ડર માપીને સિલાઈ લગાડી દઈશું. શોલ્ડરને પણ વધારાનું કાપડ કટ કરી નાખશું. એમાં કટ લગાડી દઈશું. કટ લગાડીને હવે આપણે પાછળનો ભાગ પલટાઈ લેવાનો છે. આવી રીતે પલટાઈ લઈશું અને ધારની સિલાઈ લગાડી દઈશું. તમે જોઈ શકો છો આપણે જે નાકા મૂક્યા છે એ પલટીને બહારની સાઈડ આવી ગયા છે સિલાઈમાં. ફિટિંગ કરી નાખશું આખું અસ્તર. અને પણ આપણે વધારાનું જે કાપડ વધ્યું છે એને આપણે વાળી લઈશું. એટલે આપણે માપ લઈ લઈશું, જેથી આપણે કાપડને ફિટિંગ કરવી ત્યારે ઊંચા નીચે કાપડ નાના મોટી ન થાય.
એવી રીતે બીજો ભાગ પણ આપણે તૈયાર કરી લઈશું નાકા મૂકી. બે ભાગ આપણે તૈયાર થઈ ગયા છે. હવે શોલ્ડર જોઈન્ટ કરી દઈશું. આવી રીતે બે સાઈડ શોલ્ડર ફિટિંગ કરીને આપણે ચોકના નિશાન કરી નાખશું. મેજરમેન્ટથી માપી લઈશું. હવે આપણે સવળી બાજુ પહેલા સિલાઈ લગાડવાની છે. પછી આપણે પલટાવીને ઊંધી સાઈડ સિલાઈ લગાડશું, જેથી કરીને આપણે નાની બેબીને કાપડમાં જે લેસ મૂક્યો છે એ વાગે નહીં. બીજી સાઈડ પણ આપણે ફિટિંગ કરી લઈશું. ફિટિંગમાં આપણે ત્રણ સિલાઈ લગાડી દેવાની છે બે સાઈડ. બ્લાઉઝ ફિટિંગ થઈ ગયું છે. આવી રીતે તમે બ્લાઉઝ તૈયાર કરશો તો નાની બેબી હોય કે મોટી બેબી હોય એને પણ આ બ્લાઉઝ થઈ રહે, કારણ કે આમાં દોરી નાખવાની છે. દોરીથી આપણે નાના મોટી બ્લાઉઝ કરી શકશું. જે આપણે દોરી પહેલા બનાવીને તૈયાર રાખી હતી દોરી આપણે લઈ લીધી છે. હવે આ નાકામાં આપણે નાખવાની છે. એક આ બાજુથી નાખવાની છે અને એક આ બાજુથી નાખવાની છે. એવી રીતે આપણે ક્રોસમાં નાખવાની છે. એ રીતે જેટલા નાકા આપણે બનાવ્યા છે એ બધામાં આપણે દોરી નાખી દેવાની છે. દોરી નખાઈ ગઈ છે. આપણે એમાં લટકણ બનાવી લઈશું. આમાં આપણે ગુલાબવાળા લટકણ બનાવવાના છે. એક લટકણ આપણે સિલાઈ લગાડી દઈશું, બીજી બાજુ આપણે લટકણને સિલાઈ લગાડી દઈશું. આવી રીતે ભેગું કરીને સિલાઈ લગાડી દેવાની છે. તમે જોઈ શકો છો ગુલાબ વાળું લટકણ તૈયાર છે આપણું. એવી રીતે બીજું પણ આપણે સિલાઈ લગાડી દેવી. બીજું લટકણ પણ આપણે તૈયાર છે. હવે આપણે આમાં ગુલાબ વાળું જે લટકણ બનાવ્યું છે એમાંથી આપણે સાદા લટકણ બનાવવાના છે, જે આપણે થોડુંક ફેન્સી લુક આપી. બે લટકણ આપણે સાદા બની ગયા છે. વધારાનું કાપડ આપણે કટ કરી નાખશું. આ બ્લાઉઝ આપણે 2 વર્ષની છોકરીની પણ થઈ રહી અને 3 થી 3.5 વર્ષની છોકરીની પણ થઈ રહી, કારણ કે આમાં આપણે દોરી નાખી છે એટલે નાના મોટી બ્લાઉઝ થાય. હવે આપણે ચણિયાનું જે અસ્તર હતું એ લેવાનું છે અને જે ઉપરનું જે કાપડ હોય એ આપણે સિલાઈ લગાડી દઈશું. આવી રીતે બે કાપડને આપણે સિલાઈ લગાડી દેવાની છે.
બીજો ભાગ લઈ લઈશું. એમાં પણ આપણે અસ્તરને કાપડને સિલાઈ લગાડી દઈશું. બે કાપડમાં સિલાઈ લાગી ગઈ છે. હવે આપણે બે કાપડને નેપથી ફિટિંગ કરવાનું છે. અસ્તર અને કાપડ આપણે અલગ અલગ ફિટિંગ કરવાનું છે. જે બે અસ્તર છે એને આપણે પહેલા ફિટિંગ કરી નાખશું. જે ઉપરનું કાપડ છે એને આપણે પછી ફિટિંગ કરવાનું છે, કારણ કે જો અસ્તરને કાપડને ફિટિંગ કરશું તો ઘેર સરખો નહીં આવે. એટલે અસ્તરને આપણે નોખવું અને કાપડને પણ અલગ આપણે સિલાઈ લગાડવાની છે. આવી રીતે અસ્તરને કાપડને આપણે અલગ અલગ સિલાઈ લગાડી દીધી છે. બીજી બાજુ જે નેફો છે એને આપણે થોડોક વાળીને સિલાઈ લગાડશું. બીજી બાજુ પણ સેજ એવું કાપડ આપણે વાળી દઈશું 1 થી 2 ઇંચ જેટલું. હવે એ બાજુ પણ આપણે પહેલા આપણે નેફો ફિટિંગ કરી લઈશું. કાપડને અસ્તર છે એને આપણે ફિટિંગ કરવાનું છે. વચ્ચે પહેલા આપણે સિલાઈ લગાડી દઈશું, કારણ કે નેફો આપણે વચ્ચેથી વાળવાનો છે. ચારે બાજુથી આપણે નેફાને પહેલા ફિટિંગ કરી દેવાનું છે અસ્તરના કાપડની. વધારાનું કાપડ કટ કરી લઈશું. એક સાઈડથી આપણે નેફો વાળી દેવાનો છે. બીજી બાજુ પણ આપણે આડો વાળી દઈશું. હવે આપણે નેફાને આપણે સવળી સાઈડ મૂકવાનો છે. સવળી સાઈડ મૂકીને સિલાઈ લગાડી દઈશું. સિલાઈ લાગી જાય પછી આપણે બીજી બાજુ પણ નેફાને કાપડને વાળી લેવાનું છે. આ નેફાને આપણે નીચેની સાઈડ પલટાઈ લેવાનું છે. પલટાવીને જે સિલાઈ મારી છે સિલાઈ જ આપણે નેફાને વાળીને સિલાઈ મારવાની છે. આપણે 2 ઇંચનો નેફો થઈ ગયો છે. 4 ઇંચનો કરવો છે એટલે આપણે કાપડ વાળ્યું છે એટલે 2 ઇંચનો થઈ ગયો. હવે એમાં ડબલ સિલાઈ લગાડી દઈશું. ડબલ સિલાઈ લાગી ગઈ છે. હવે આપણે જે કાપડ વાળ્યું હતું એનાથી આપણે ફિટિંગ કરવાનું છે ને ચણિયાની. આ બાજુ પણ આપણે અસ્તર અને કાપડને અલગથી ફિટિંગ કરવાનું છે, જેથી કરીને આપણે ઘેર થોડુંક અલગ રહે. જો ભેગું ફિટિંગ કરશું તો ઘેર આપણે ભેગો રહેશે. આ ઘેર આપણે અલગ રહે. પહેલા અસ્તર ફિટિંગ કરી નાખ્યું છે. હવે આપણે આ કાપડ ફિટિંગ કરી દઈશું. ચણિયાને સવળો કરી નાખશું. સવળો કરીને હવે આપણે આમાં લેસ મૂકવાનો છે. જે આપણે બ્લાઉઝમાં ગોલ્ડન કલરનો મૂક્યો છે એ જ લેસ આપણે આમાં મૂકવાનો છે ચણિયામાં. એમાં આપણે 3 વખત મૂક્યો છે તો આમાં પણ આપણે 3 લીટી કરવાની છે. 3 વાર લેસ મૂકવાનો છે.
આવી રીતે આપણે લટકણ પણ બનાવી લીધા છે. લટકણ બની ગયા છે. હવે આપણે એમાં ઉપરનું ભૂમકું એક બનાવી નાખશું. એને આપણે પલટાઈ લઈશું. પલટી ગઈ છે. હવે આપણે એને વચ્ચેથી સિલાઈ લગાડી દઈશું. સિલાઈ લાગી જાય પછી જે આપણે લટકણ બનાવ્યા છે બે સાઈડ એને આપણે વચ્ચેથી ગેટ લગાડી દઈશું. ગેટ લાગી જાય પછી આપણે ચણિયામાં લગાડી દેવાનું છે. હવે આપણે ચણિયામાં લગાડી દઈશું. એવી રીતે જે નેફો છે જે આગળની સાઈડ આપણે ચણિયો રાખવાનો હોય એને આપણે લટકણની ભૂમકું કરીને લગાડી દેવાનું છે. હવે આ ચણિયાને આપણે નીચે સિલાઈ નથી લગાડવાની, ઓવરલોક કરવાનો છે. બ્લાઉઝ પણ આપણું તૈયાર થઈ ગયું છે. હવે બ્લાઉઝમાં આપણે એક ગુલાબ બનાવીને આગળની સાઈડ મૂકવાનું છે. 3 ઇંચની પટ્ટી લીધી છે અને સિલાઈ લગાડીને આવી રીતે ચપટા લઈ લઈશું. ચપટા લેવાઈ જાય પછી જે આપણે એક અસ્તરનું કાપડ છે એને આપણે ગોળાઈમાં કટિંગ કરીને લઈ લીધું છે. એમાં આપણે ગોળ ગોળ મૂકતું જવાનું છે અને સિલાઈ લગાડતું જવાનું છે. આવી રીતે ગોળ ગોળ આપણે જેટલા ચપટા લીધેલા છે કાપડમાં એને બધી સાઈડથી આપણે ગોળ ગોળ સિલાઈ લગાડી દેવાની છે. એટલે આપણે ગુલાબનું લટકણ તૈયાર થઈ ગયું છે. આપણે બ્લાઉઝમાં ફિટિંગ કરી દઈશું. આ ચણિયા ચોલી આપણી તૈયાર છે નાની બેબીની. નીચે આપણે ચણિયામાં ઓવરલોક કરાવ્યો છે. પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ.